ભારતના પાડોશી દેશ નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 170 પર પહોંચી ગઈ છે. આ સાથે જ 42 લોકો ગુમ થયાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વી અને મધ્ય નેપાળના મોટાભાગના લોકો જળમગ્ન થઈ ગયા હતા. દેશના ઘણા ભાગોમાં અચાનક પૂરના અહેવાલો છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂર, ભૂસ્ખલન અને પાણીમાં ડૂબી જવાને કારણે 42 લોકો ગુમ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ પોખરેલે જણાવ્યું કે પૂર સંબંધિત ઘટનાઓમાં 111 લોકો ઘાયલ થયા છે. ફરી મળીએ ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે. નમસ્કાર.